સુરત સિટીમાં આવ્યા છે બરોબર. ભાઈબંધ આપણો ગાડી હલાવે છે અહીંયા સ્પ્લેન્ડરમાં. ખાખા વિહારીએ ભાખરી ખા ભાખરી. હાલો નાસ્તો કરવા આવી જાવ. હાલો બધા ગેસ સર્કલ. ગેસ જેવું કઈ લાગ્યું નહીં પણ નામ ગેસ સર્કલ. આ બિલ્ડિંગ જબરી આખા બધા ઓલા કન્ટેનર મૂકીને બિલ્ડિંગ બનાવી. બોલો ચોમાસ બીચ આવી ગયા બરોબર. પબ્લિક ઓછી કેમ કે ચોમાસું હાલે ને એટલે. દરિયો બહુ આગો યાર ખરેખર. અહીંયા ટમેટા ભજીયા બહુ સારા મળે, મજા આવે છે. ઇન્ડિયાની ટોપ 10 મોસ્ટ હોન્ટેડ પ્લેસ બનાવવા બસ એવું છે. આપણે તો તમને ખબર રાતના ભૂ થઈ તો તમને કેટલા વિડીયોમાં મેં કીધું. એ તો તમને અંધારું થાય પછી ખબર પડે કે ડેન્જરસ પ્લેસ છે કે નહીં. અત્યારે તમને ભલે ન લાગે. આવશે ને આપણે અંધારામાં આવું તું. આ થોડું સમય સંજોગ એવા હે તો નથી. બાકી તો આપણે એકચ્યુઅલી સંસાર છે ને એટલે આવે. હાલ આ ગાડીનો વાર આવે ભાઈ. માલિક કોણ હે ભાઈ એનો? ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. આ લે ગાડી કેટલામાં દઈ ભાઈ બંધ? ના હે ભાઈ મસ્તી કર્યું. ક્યાં તું સેટ ને કેમ છો મિત્રો? હું છું બરોબર. અત્યારે આપણે આવી ગયા સુરત સિટીમાં આવ્યા છે બરોબર. આ ભાઈબંધ આપણો ગાડી હલાવે છે અહીંયા સ્પ્લેન્ડરમાં. હેલ્મેટ તો પણ આ કમ્પલસરી છે બરોબર. એટલે અત્યારે તો કેવું કે સવારમાં હું આવ્યો અને હવે દહીં નાસ્તો કરવા પછી જવું રખડવા. જોઈએ ડુંગળી સ્પીડ જવું કે ક્યાં જવું પ્લાનિંગ આવું કર્યું છે બરોબર. વાતાવરણ અત્યારે સારું હોય. વરસાદ જો કે એટલો બધો નથી આવતો. રહી ગયો બાકી આજે આ વ્લોગ બને જ નહીં મારો. પણ વાંધો નહીં, હવે ભગવાન દયાથી વાતાવરણ સારું થઈ ગયું તો રખડીએ. નાસ્તો બસ્તો કરી લઈ પછી બધું કરીએ. હાલો બાકી રહેવા. આ ભાઈ છે આપણો ભાઈ. જય શ્રી કૃષ્ણ કે આપણે તમે જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં લખી દેજો બધા. જય ગોપાલ. પેલા એક કામ કરી ગાડીને ખવડાવી દે. ગાડી ખાવા ગઈ છે ત્યાં સુધી આપણે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો. તો આપણે બાઈક અહીંયા ખાઈ લીધું છે. હવે આપણે ખાવાનો વાંધો છે. આ મિત્ર ગાડી પણ પણ આવે લીવર મારી હોય મારી જવા છે કે મને ગાડી દે ને એમ કે ગાડીનું પેલું પેલી ઘડી ગયેલા ગાડી નીકળી ગયા તેને મગજમાં એવું. હા નાખો ખાન તો તમે ડુંગળી ખાવ ને તમે ડુંગળી. આ લોકો વૈષ્ણવ જ છે આપણે હવેલી વાળા. એ લોકો તમે કેવો? અમે હવેલી વાળા જ ને. આ શું મળે? પૌવા, ભાખરી, ચા, થેપલા, પૂરી, ભાખરી, સાદા પરોઠા, બટેકાની સૂકી ભાજી. ખાખા વિહારીએ ભાખરી ખા ભાખરી. હાલો નાસ્તો કરવા આવી જાવ. હાલો બધા હવે નાસ્તો. ચા હે જોરદાર, પૌવા હે બરોબર. બાકી ઘણી આઈટમ મળે. જો મેનુ જો. સુરતમાં આવો ને તો આપણા કઈ એડ્રેસ કહેવાય? આવો તો ભૂલકા ભવન ગેસ સર્કલ થી હે ને ત્યાં બરોબર. રાધે ટી સ્ટોલ ની હે એની બાજુમાં એટલા બધું હે. ત્યાં નાસ્તો કરે 100% આવજો, મજા આવી જાય. અઢાર બ્રિજ કાફી ગાડી ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે સુરતમાં. આવા સિટીમાં વરાછામાં એક જગ્યાએ ચાલુ થાય ને લગભગ 2 કિલોમીટર જેવો લાંબો બ્રિજ છે. બ્રિજ ઉપર આવ્યો નહીં એસટી બસ એની ઉપરથી જ હા એક આવ્યો તો કઈ પુલ વચ્ચે એની પર આવ્યું છે. ગરમી વાત જવા દેવી છે યાર. એકચ્યુઅલીમાં મને ગરમી બહુ થાય. વાતાવરણ નથી બાકી તો હારી પેટ નો પ્રોબ્લેમ. મજા ન આવે. એમાં ગરમી જ થાય ખાલી, બાકી મજા ન આવે. ભીના તરીકે પેના કરી દી. પેના કરી દી. સુરત ટ્રાફિક એટલે ટ્રાફિક ખરેખર વાત જવા દેવો. જો આવ્યું ને એને કહેવાય ગેસ સર્કલ. નામ કેવું ગેસ જેવું કઈ લાગ્યું નહીં પણ નામ ગેસ સર્કલ. અહીંયા ખબર કેવું કે તમને ગાડીમાં કાવા મારતા આવડતા હોય ને તો તમારી ગાડી બગે. સુરત સિટીમાં ગાડી ન હાલે ભાઈ. મુંબઈ જેવું જ ઓલમોસ્ટ એવું. રાજકોટ, સુરત, મુંબઈ બધા હરખા છે આપણા સિટી. સુરત છે ને સુરત એને ખબર કેવું કહેવાય? બ્રિજ સિટી કહેવાય. બ્રિજ સિટી સૌથી વધારે બ્રિજ તાપી નદી ઉપર લાગેલા છે એટલે બ્રિજ સિટી કહેવામાં આવે. અને એનો ફેમસ જે કેબલ બ્રિજ છે ને એની પર ચડવાની તૈયારી છે. હાલો સીન લઈને બતાવો, મજા આવશે. જુઓ મિત્રો, આ છે સુરતનો ફેમસ બ્રિજ, કેબલ બ્રિજ. ભાઈ સાહેબ આ રસ્તો નીકળ્યો છે. આ જોયે પણ વાંધો નહીં, પૂછી જશું, મજા આવશે. હાલો
બિલ્ડિંગ બહુ બિલ્ડિંગ હોય ને ખરેખર સિટી મોટા થઈ ગયા બહુ હવે આપણે મોટા કે સિટી મોટા થઈ ગયા ધીમે ધીમે એક ભાઈ ધીમે ધીમે એક ગાડી વાળાને કહ્યું અહીંયા કેવું ખબર મર્સિડીઝ ઓડી બધી ગાડી અહીંયા હાવ નોર્મલ છે નોર્મલ તમે હાલતા મળતા દેખાય છે એમ છે બાકી તો એ ગાડી તો રોલ્સ રોયસ ની કહેવાય ભાઈ જો મિત્રો એકદમ ખાસ એક્ટિવિટી થાય છે જો આપણે ઇન્ડિયન ફ્લેગ ઉપર ચડાવવામાં આવે છે શું વાત છે ભાઈ એકદમ જોરદાર હો ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા ભાઈ એને કોઈ ના પકડે ઇટ્સ નોટ ફોર બિગિનર્સ પ્રો લોકો માટે જ છે ઇન્ડિયા ભાઈ આ બિલ્ડિંગ જબરી આખા બધા ઓલા કન્ટેનર મૂકીને બિલ્ડિંગ બનાવી બોલો સુરત સિટી એન્જિનિયરિંગ કરે એન્જિનિયરિંગ ભાઈ એમ થોડું કઈ છે બધું જો આવી ગઈ મિત્રો એરપોર્ટ સુરત નો ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્લેન જ દેખાતું પણ વાંધો નહીં પ્લેન દેખાડો નહીં યાર બાકી તો ટાઈમ આવે ના દેખાવ કાંઈ નહીં ઉડશે હમણાં એકાદું દેખાઈ જાય હવામાં સ્પોર્ટ સિટી ભાઈ અહીંયા લપ થાય ગમે ત્યારે લપ થાય ભાગવાન નહીં સામે હાથે મારી ના આવે ભાગવાન નહીં ભાઈ સમજ્યા લપ ગમે થઈ જાય લપ અહીંયા એમ મેં જોયું આખું પેલી પ્લાસ્ટિકની બોટલથી પૂતળું બનાવેલું છે બોલો ડુમ્મસ બીચ આવી ગયા છે બરોબર પબ્લિક ઓછી કેમ કે ચોમાસું હાલે ને એટલે સીન સારો છે વરસાદ ન હોત સારું થાય દરિયો બહુ આગો યાર ખરેખર એટલે ગાડી આની રાઈડ કરવા દો હાલો થઈ જાય રાઈડ આની આ બાઈક ખાવું હોય કઈ વિહાર્યા અત્યારે કાંઈ નહીં ભજીયા ભજીયા ખાઈ નાખી પછી થાય ટમેટાના ભજીયા અને ટમેટાના ભજીયા બહુ સારા મળે મજા આવશે એની રાઈડ કરવાનું મન થાય છે મોટી ગાડીમાં રાઈડ કરી પેલા કરવી ને ટ્રાય કરીએ ટ્રેનમાં ઓલા લોખંડના વ્હીલ જોઈએ ને અહીંયા જો ટ્રેનમાં જઈએ એમાં રબર ના ટાયર અને આમાં પંચર પડે બરોબર કોઈ કે ના પંચર પડે ટ્રેનમાં પંચર પડે એ આ ટ્રેન પોતે એઆઈ ફોન બતાવો એઆઈ ફોન કરી દે તો અમારે બેનો લેસ હા લેજે હમણાં ગમે એક કાર્ડ નાખશે ફોટો ઓટોમેટિક પડી ગયો ને હા હાલો હવે જોઈ લાવ દે તો કોને ગાયબ કરું આ બે માં છે ને ગમે એક ગાયબ થઈ જાય મને કરતી એ ઓટોમાં બધું કરી લીધું ટાઈમ ટેકિંગ પ્રોસેસ આ લે મિસ્ટર કરી દીધો કહાની બની જાય જમીન બની જાય પછી શું વાત કરી એઆઈ ફોન ભાઈ ખરેખર એ બહુ ખતરનાક વસ્તુ છે આવી ગયું એકચ્યુઅલમાં આવી જ ગયું આ કોણ નીકળી ગયો બોલો હે વિહાર શું કેવું તારું એઆઈ છે એ આવી જ ગયું છે ભાઈ અને ઉઠાઈને બીજી ક્યાં એ તો ઠીક છે તમારું આ બધા પ્લેન ક્રેશ આપણું ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ થયું પાકિસ્તાનના ડ્રોન બધા આવ્યા હા. આપણી ભારતીય સેના હવા બધે તમને તમારે શું કહેવું એના માટે તો બહુ ભારતીય સેના ઉપર ગર્વ છે. કાઢી જ નાખવાનું હોય હા પણ કાંઈ આવવા દેવાનું વિજય રૂપાણી ગુજરી ગયા છે પ્લેન ક્રેશમાં એમને શ્રદ્ધાંજલિ આપજો આ શું કર્યું અહીંથી નજીક લઈ લીધું લે એવું હતું સર ખેડી લીધો ફોટો ભાઈ તે તો જ્યાં મૂકવો ત્યાં મૂકી દો મારા માથા ઉપર આવી જાય હા તો ત્યાં શું કરી દીધો કયો ફોન છે ભાઈ આ S24 શું વાત છે ઉડાડો મોંઘો હોય છે બહુ એટલે હવે ફોટા ઉપર વિશ્વાસ ઉડી ગયો આપણો ગમે એ બની જાય ગમે એ બની જાય તો સીધી વાત છે ને ભાઈ થોક થોક દુખાય છે કેમ કે કપલિયા બહુ આવેલું આપણે સિંગલ માં નથી શું કેવું યાર તારું બહુ દુઃખ બહુ દુઃખ થાય ને કાંઈ તમારે એકચ્યુઅલી નથી નથી પણ આ તો કાંઈ વાંધો નહીં તમને દુઃખ થતું રીઝન શું રીઝન પૂછ્યા કહેવાનું ખબર નહીં એનો કોઈ આઈડિયા માણસ નથી પાણીમાં ડૂબી ગયો છે એટલે એવું લાગતું હશે કે ભૂત થાય એમ આપણે તમને ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો એમ છે તું જ કહી દે ને લેન ખબર હોય તો કમેન્ટમાં કહી દો ભૂતિયા શું કામ છે અમને તો આઈડિયા નથી શું કામ ભૂતિયા કે છે બધા ઇન્ડિયાની મોસ્ટ લાગતું નથી કે હા ટોપ 10 તમે ઇન્ડિયાની નહીં આપણે ગુજરાતની છે ઇન્ડિયાની ટોપ 10 મોસ્ટ હોન્ટેડ પ્લેસમાં નામ આવે બસ એવું છે ટોપ 10 માં ના અત્યારે લાગતું નથી કાંઈ આપણે તો તમને ખબર રાતના ભૂત થઈ તો તમને કેટલા વિડીયોમાં મેં કીધું છે એ તો તમને અંધારું થાય પછી ખબર પડે કે ડેન્જરસ પ્લેસ છે કે નહીં અટાણે તમને ભલે ન લાગે આવશે ને આપણે અંધારામાં આવતું રાત થોડું સમય સંજોગ એવા હે તો નથી બાકી તો આપણે સંસાર છે. સંસાર છે ને એટલે કપડા દઈને કઈક મગજમાં કઈક થાય કે આપણને કોઈ છોકરી વાંધો નહીં હાલો ને હાલશે લાંબુ હાલો હાલો ઓલી ગાડીમાં બી હાલો ગાડી હેડો તાર રાઈટ ઓલી રાઈટ દેખાય જો આ ગાડીઓ છે ને હવે એનો વારો હે મજા આવશે હાલો જાય ગાડી આખો વિડીયો લેશું એનો જો આ દેખાય ને આજ પાછું દેખાય પ્લાન્ટ જેવું બરાબર એક મિનિટ ઝૂમ કરવું છે
જે એકદમ આછો તમે દેખાય છે ને બરોબર, એ મગદાલાની જેટી છે. અહીંયા કંપની બધી અલગ અલગ કંપની, રિલાયન્સ, એલએનટી, એમએસ, બધીના જે એક્સપોર્ટ પોઈન્ટ છે ને એ બધા ત્યાં છે. આખું એ બનાવેલું છે ત્યાં સ્ટ્રક્ચર. હાલ આ ગાડીનો વાર આવે ભાઈ. ક્યાં હે, કોણ હે માલિક, કોણ હે ભાઈ એનો? એમાં તો પણ માલિક ક્યાં ગયો? હલાવન થાય છે ગાડી આપણે ભાઈ. મસ્ત ગાડી છે. ગાડી એટલે પણ ગાડી છે, મજા આવી ગઈ હલાવવાની ભાઈ. એક નંબર ગાડી છે. હા હા હા. અને ભાડો છે ગાડી કેટલામાં દેવી ભાઈ બંધ? કેટલામાં દેવી ગાડી? ના ના એ ભાઈ મસ્તી કર્યો. ક્યાં તું શેઠ ને બોલા? હું તો મસ્તી કરતો હતો ખાલી. એવું નો નાખતો લાય. મને એમ કે પેટીસ પેડી. મસ્ત મજા આવી ગાડી બેહીને બરોબર. હવે હે ને જે આ બધી ગાડી છે તમારે 4 જણા બેહવું હોય ને તો આ ગાડી છે. આ દો થાર પેડી, મિની થાર નામની, બાકી બ્રાન્ડ તો બ્રાન્ડ કહેવાય, નામની ગાડી છે બરોબર. પણ ગાડી ખરેખર એક ને હવે હે ને વરસાદ થોડો આવવાનું ચાલુ થયો છે બરોબર. તે પેલા કંઈક ખાઈ લઈ યાર. ભૂખ તો લાગે. શું કહું યાર, ભૂખ લાગે ને? ભૂખ લાગી ગઈ, કંઈક નાસ્તો પાણી કરી લઈ, કંઈક ઠંડુ પી લે તો વધારે મજા. ઠંડુ પીવા જેવું છે. હાલો હાલો પી લે. આમ જો અંદર તો મેં જો થયું ખાલી હે ને એક નંબર. આમાં ક્યારે સ્ટાર્ટ કે કાંઈ નક્કી નહીં વરસાદ ભાઈ. એટલે ઠંડુ પી લે મજા આવશે. હાલો સ્ટિંગ પી લે ભાઈ. બીજી મેં ગેમની અંદર સ્ટિંગ આવે ને, આપણે રિયલમાં સ્ટિંગ પી આવે, એનર્જી ડ્રિંક. વરસાદ નાખા ભીના ભીના થઈ ગયા. હમણાં ડુમસ બીચ હતા ને, અચાનક અંધારું થયું ને વરસાદ મીંડો ફાસમ બસ આવવા બરાબર. તો જો હવે આ હે ને ક્યાં દોસ્ત ભીંગાણું જાય ભાઈ. અચાનક ભીંગાણું થયું ને કાંઈ ભીના ભીના થઈ ગયા બધા. ગરમ ગરમ ચા પી મસ્ત. કેટલા પણ ગયે બસ. તો જો વરસાદમાં પડી ગયા બરાબર. કપડા બદલાવ્યા પાછા. માંડ પહેલા ધૂમે માંડ આવ્યા. એને હતા ખાવું પડી ગયા. ચા પાણી બી ધૂમે આવ્યો. બપોર 3 વાગે જમવા આવ્યા. જો હોટલ જો તમે ખાલી એકદમ જોરદાર. આ કયું એડ્રેસ કહેવાય ભાઈ? ગ્લોરિયસ. એડ્રેસ કઈ રીતે? હોટલ નામ ગ્લોરિયસ. આપણે પ્રાઇમ માર્કેટ. પ્રાઇમ માર્કેટ બી એરિયા કહેવાય સુરતમાં. ત્યાં હોટલ ગ્લોરિયસ છે બરાબર. બહુ મસ્ત હોટલ છે. બસ જો થાળી ઓર્ડર કરીએ ફિક્સ થાળી 15 થાળી આવે છે. આ પૈ જાય બે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને. તો નીકળ થોડો હતો વરસાદ એટલે જો આજે થોડો ભીને થઈ બાકી બહુ વાંધો નથી. બાકી આજે આખો દી આવવાનું રખડવાનું, મોજ મજા કરવાની. હાલો ખાઈ લઈ. હાલો હરિયા કરવા પૂગી ગયા. શું તમારું કેવું હોય ભાઈ? ભૂખ બહુ લાગી હતી. હવે જમવાનું આવી ગયું છે. ટેસ્ટફુલ એકદમ પંજાબી ડીશ. મજા પડી જશે. ફિક્સ થાળી છે જો આ આઈટમમાં. રેસ્ટોરન્ટમાં અમે એકલા જ છીએ 3 જણા. કોઈ નથી આવું. ખાલી આખું સ્પેશિયલ બુક કરાવ્યું છે. આખું બુક કરાવેલું. હું એટલે આમ જ ખુશ રહેવાનું જિંદગીમાં બીજું